કેશોદમાં પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ સહિત બેના રાજીનામા આવતા રાજકીય ભૂકંપ સર્જાયો છે। કેશોદના કોંગ્રેસના સક્રિય કાર્યકરો દ્વારા અચાનક રાજીનામું આપી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર અશ્વિનભાઈ ખટારિયા અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ સમીરભાઈ પાચાણીએ રાજીનામું ધરી દીધું છે। આ બાબતે તેઓ લાંબા સમયથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હોય અને સક્રિય કામગીરી બજાવતા હતા, છતાં તેમના કાર્યની કે રજૂઆતોની કોઈ નોંધ લેવામાં આવતી ન હતી। તેથી અસંતોષ ખાતર કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા છે। આવનારા સમયમાં આ બંને કાર્યકરો રાજકીય ક્ષેત્રે સંન્યાસ લેશે કે પછી અન્ય કોઈ પક્ષમાં જોડાશે તે આવનારો સમય બતાવશે। હું સમીરભાઈ પાચાણી કેશોદ શહેરમાં પૂર્વ પ્રમુખ તરીકે 4-5 વર્ષ થયા મેં પ્રમુખ પદની કામગીરી નિભાવી હતી। ત્યારબાદ અત્યારે પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ તરીકે પણ કાર્યરત હતો, પરંતુ આજ રોજ હું સક્રિય સભ્ય અને પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ પદેથી હું રાજીનામું આપું છું। રાજીનામું આપવાનું મુખ્ય કારણ પ્રદેશ ફોરમમાં, પાર્ટી ફોરમમાં મેં ઘણી વખત રજૂઆતો કરી અને સંગઠનના માળખાને અમે જ્યારે પ્રમુખ હતા ત્યારે કેશોદ કોંગ્રેસને ખૂબ મજબૂતાઈ સાથે ઉપર લઈ ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટી ફોરમમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું કાર્ય કોંગ્રેસ પક્ષ અહીંયા કરતું નહોતું। ઘણા એવા વસ્તુ હોય, પ્રદેશના નેતાઓ આવતા હોય તો તેમાં પણ અમને કોઈક ને કોઈક રીતે સાઇડલાઇન કરવામાં આવતા હોય। તેથી આજે દુઃખદ રીતે અમે કોંગ્રેસના સક્રિય પદેથી રાજીનામું આપ્યું છે અને રાજીનામું સાથે હું અને મારા પ્રદેશ કોંગ્રેસના બીજા જ ડેલિગેટ એવા અશ્વિનભાઈ અને આજે અમે બંનેએ સાથે રાજીનામું આપી દીધેલ છે। હું અશ્વિન ખટારિયા આજ દિવસ સુધી હું પ્રદેશ કોંગ્રેસનો ડેલિગેટ હતો। આની પહેલા હું તાલુકા કોંગ્રેસનો પ્રમુખ હતો અને અમે 2 પેઢી થયા સરપંચથી લઈ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કોંગ્રેસની અંદર કામ કરેલ છે। પરંતુ ઘણા ટાઈમ થયા તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ એ વખતે અમે સારામાં સારું પ્રદર્શન 9 તાલુકા જુનાગઢ જિલ્લામાં 6 સીટ આવી, એમાંથી 2 સીટ અમે લેવા હતા, છતાં એ પછી મને તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે હટાવી દેવામાં આવ્યો। કારણ કે વિધાનસભાની ટિકિટ ચૂંટણી આવતી હતી, એમાં ક્યાંક ને ક્યાંક પ્રબળ દાવેદાર તરીકે હું ઊભો થાઉં એનો કોઈ પણ રીતે મને હટાવી દેવામાં આવ્યો। એ પછી હમણાં શક્તિસિંહ ગોહિલ આવ્યા મઢડા, એ અમારી જિલ્લા પંચાયતની સીટ અમારી છે અને 20 વર્ષ થયા આવા ભાજપના જુવાળ વચ્ચે પણ અમે 4 ટર્મ થયા એ કોંગ્રેસની લઈ આવીએ છીએ, છતાં પણ મઢડા શક્તિસિંહ ગોહિલ આવ્યા તો અમને ત્યાં બોલાવવામાં પણ ન આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર અમને સાઇડલાઇન કરવામાં આવતા હતા અને એ કારણથી હું આજે રાજીનામું